ભગવાનના મંદિરમાં એક જણ દર્શન કરવા જાય છે અને ભગવાનને કહે છે કે મારે આજે જોવું છે કે બધા કેવી પ્રાર્થના કરે છે તમને, તમારી જગ્યાએ એક દિવસ મને બેસવું છે. એવું કર્યા પછી દર્શન કરવા આવે છે એક વેપારી. દર્શન કરીને જાય છે અને એનું પર્સ ત્યાં જ ભૂલી જાય છે. બીજો ગરીબ વ્યક્તિ દર્શન કરવા આવે છે જેને બહુ જ પૈસાની જરૂર છે. એને પાછું વળતા એ પર્સ મળે છે અને એ પર્સ લઈને જતું રહે છે. ત્રીજો વ્યક્તિ આવે છે જેની બોટ ટ્રીપ છે, દર્શન કરવા આવે છે કે મારી ટ્રીપ બહુ સરસ રીતે પૂરી થાય. અને પછી એટલામાં જ વેપારી પોલીસને લઈને પાછો આવે છે કે મારું પર્સ અહીંયા જ ખોવાઈ ગયું હતું. તો જે વ્યક્તિ બોટ ટ્રીપ પર જવાનું હતું એની પર શંકા જાય છે. આ જ સમયમાં જે ભગવાનની જગ્યાએ માણસ બેઠું છે એનાથી રહેવાયું નહીં એટલે બોલી જાય છે કે આ પર્સ એણે નથી લીધું, હમણાં જ કોઈ આની પહેલાં વ્યક્તિ આવ્યું હતું દર્શન કરવા, એ લઈને જતું રહ્યું છે. પછી દિવસ પૂરા થયા પછી ભગવાન પૂછે છે કે તે શું જોયું આખા દિવસમાં. ત્યારે બધું કહે છે. ત્યારે ભગવાન કહે છે કે તે મારો બધો જ પ્લાન બગાડી નાખ્યો. તો કહે છે મેં તો જે સાચું જોયું એ જ કહ્યું. ભગવાન કહે છે કે જે વેપારી દર્શન કરવા આવ્યો હતો એ બહુ ખોટી રીતે પૈસા કમાય છે, એટલે એને એ પૈસા જે પર્સ પડી ગયું એના નસીબમાં નહોતા. ગરીબ માણસને ખરેખર પૈસાની જરૂર હતી એટલે એને પર્સ મળ્યું. અને જે બોટ ટ્રીપ પર જવાનો હતો ત્યાં પાણીમાં મોટું તોફાન આવવાનું છે, એટલે એના માટે બોટ ટ્રીપ અટકાવવાની જરૂર હતી. જો પોલીસ એ વખત એને લઈ ગયા હોત તો એની બોટ ટ્રીપ એ વખતે થઈ ના હોત. એટલે આ એક સ્ટોરી છે, પણ એના પરથી શીખવાનું એ છે કે ઘણીવાર આપણે ધારેલું કામ નથી થતું, પણ ભગવાન એ સારા માટે જ કરે છે. આપણને ખોટું દેખાય છે પણ એમાં પણ આપણું સારું જ થયેલું હોય છે.